હોસ્પિટલ કાંડ જે સામે આવ્યો તેને લઈને હવે હાઈકોર્ટે પણ તે બાબતની નોંધ લીધી છે। મામલો કોઈ અન્ય હતો, પરંતુ આ જ મામલામાં હાઈકોર્ટે નોંધ લીધી કે તેની તપાસ અત્યારે સરકાર કરી રહી છે, તેના પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ, જાન્યુઆરીમાં જે માંડલમાં અંધાપા કાંડ થયો હતો, રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવા ગયા હતા 29 લોકો, એમાંથી 17 લોકોએ રોશની ગુમાવી દીધી હતી, કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી। બીજા લોકોને પણ રોશની ઝાંકી થઈ ગઈ હતી, આંખોની ચમક ઝાંકી થઈ ગઈ હતી, અને આ મામલા પર ચર્ચા કરવામાં આવી રહી હતી। એ સમયે કોર્ટ મિત્ર દ્વારા ખ્યાતિ કાંડને લઈને પણ વાત કરવામાં આવી હતી। વિરમગામના માંડલ અંધાપા કાંડ મુદ્દે આ ચર્ચા થઈ રહી હતી, ત્યારે કોર્ટ મિત્રએ એવું કહ્યું કે જે કેમ્પ્સ યોજવામાં આવે છે એને લઈને પણ કંઈક કાયદા બનવા જોઈએ। વધુ વિગત સાથે દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, માંડલ અંધાપા કાંડ એ પણ હોસ્પિટલની બેદરકારી, ખ્યાતિ કાંડ એ પણ હોસ્પિટલની બેદરકારી, અને આ બંને કાંડની ચર્ચા એક જ સુનાવણીમાં। કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં આજે માંડલ અંધાપા કાંડ સુઓ મોટો મુદ્દે સુનાવણી હતી। તે દરમિયાન કોર્ટ મિત્રએ રજૂઆત કરી હતી કે તાજેતરમાં જ ખ્યાતિમાં જે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે તેને લઈને તપાસ કરવામાં આવે। જો કે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને લઈને રાજ્ય સરકાર હાલ તપાસ કરી રહી છે તેવી નોંધ લીધી હતી। ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ તમામ હોસ્પિટલોના રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, પરંતુ આ ખ્યાતિને લઈ વિવાદનો મધપૂડો વધુ વકર્યો હતો। જો કે તપાસ કરવામાં આવી રહી છે તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ લેવામાં આવી છે, અને હાઈકોર્ટે પણ ખ્યાતિ હોસ્પિટલને બેદરકારીને લઈને નોંધ લીધી હતી। જી બિલકુલ દિવ્યા, આભાર।